સકળ સૃષ્ટિનું સંચાલન રહી અણગો કરે છે. સકળ સૃષ્ટિનું સંચાલન રહી અણગો. 7/2026 બુધવાર અષાઢ સુદ પૂનમ અને આજે ગુરુ પૂર્ણિમાનો મોટો દિવસ છે. અને આજે સુવઈથી અમારા શાંતિલાલ બચુભાઈ નિસર જે સુવઈની પાંજરાપોળને ત્યાં ટ્રસ્ટી છે અને પોતે ત્યાં સંચાલન કરે છે. આજે આદલ પાંજરાપોળની મુલાકાતે આવેલ છે અને એમને આખી આદલ પાંજરાપોળ જોઈ, આદલ પાંજરાપોળમાં જે નવીન કામો થયા એ પણ જોયા અને એમને પણ ત્યાં થોડા ઘણા સુધારા વધારા કરવા છે એના માટે માહિતી પણ લીધી. પપ્પુભાઈ છે બાવાજી એ પણ અમે બધા સાથે રહેલા છીએ. 3 વર્ષ અમે શાંતિલાલ કાકાની નીચે કામ કરેલું છે. પોતે જીવદયા પ્રત્યે બહુ લાગણીશીલ છે, માણસો પ્રત્યે પણ એટલા જ લાગણીશીલ છે. અને મને હમણાં થોડાક સમય પછી ખબર પડી કે શાંતિલાલ કાકાનું નામ તો બદલાઈ ગયું છે. શાંતિલાલ કાકાનું નામ રાફેલ પાડવામાં આવ્યું છે એવા સમાચાર મળ્યા છે. અને ખરેખર એક ગણતરી પણ નામ જે સાચું જ છે. રાફેલ એટલે એવું કામ કરે છે કે ઓન ધ સ્પોટ જે નિર્ણય લેવો એ ઓન ધ સ્પોટ લેવો. એમની સાથે કામ કર્યું છે અને એમની સાથે રહી અને ઘણા બધા અમને એમની સાથે શીખ મળી છે. અને આજે અમારા ગુરુ છે, ગુરુ પૂર્ણિમાના આજે પવિત્ર દિવસે એ અમારી પાસે આવ્યા છે. મને સામેથી મળવા આવ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે કાકા અવારનવાર આવતા રહેજો અને અમારી કોઈ ભૂલચૂક હોય, અમને કોઈ માર્ગદર્શન હોય તો એ પણ ખૂબ પાતા રહેજો. તમારા આશીર્વાદ દઉં છું આજે. આ રીતે અમારે આદોઈ પાંજરાપોળની અને અમારી મુલાકાત લેતા રહેજો. આદોઈ ટ્રસ્ટ, આદોઈ પાંજરાપોળ મામા ભાણે પાંજરાપોળ ટ્રસ્ટ વતીથી આજે આપણે શાંતિલાલ બચુ નિસર જે સુવઈ પાંજરાપોળના પ્રમુખ છે એમને આપણે શાલ ઉગાડી અને સન્માન કરીશું. ધન્યવાદ કાકા. હવે શાંતિલાલ કાકા 2 શબ્દ બોલશે. આજરોજ સુરતી માટે આદોઈ કામસર આવવાનું થયું અને તાત્કાલિક નિર્ણય કર્યો કે આજે આદોઈ મામા ભાણે શ્રી આદોઈ પાંજરાપોળની મુલાકાત લેવાની છે. એટલે મેં કેતનભાઈથી ફોન વાત કરી હું આવું છું અને હાજર છું કે એમને કીધું કે હું તૈયાર છું, હાજર છું, બધા એટલે અહીંયા આવ્યા. એટલે ઓફિસમાં બેઠા એમની સાથે વાતચીત કરી, થોડુંક વસ્તુ પર ડિસ્કસ કર્યું અને પછી અમે ચારે બાજુ એમની જે ગાડી છે ઇલેક્ટ્રિક ગાડી એનાથી ચારે બાજુ આખા પાંજરાપોળમાં વિઝિટ મારી, જ્યાં જ્યાં અમારે એકબીજા ડિસ્કસ કરી એમાંથી કામ મેળવ્યું છે અને કામ અમારે એમાંથી ઉતારવાનું છે. અને હવે જઈને એના ઉપરથી કાંઈક નિર્ણય કરીશ. મારે મૂળચંદભાઈને મળવું હતું તો મૂળચંદભાઈ હાજર ન હોવાથી કેતનભાઈ સાથે વાતચીત કરીને જાઉં છું અને પાછો 15 દિવસ પછી આવીશ અને હંમેશા આ કામ કરતા રહીશું અમે. અને જરા માટે બી મેં વાલા રૂપાણીને બોલાવ્યો બંને સાથે મળીને કે ભાઈ આગળ આનો પ્રોગ્રામ શું છે, આપણું કેવી રીતે કરવું છે, કેવી રીતે નહીં. તો અમે લોકો બનશે ત્યાં સુધી સંયુક્ત રીતે જે ખેંચાશે, જેટલું સસ્તું કામ થશે અને પાંજરાપોળનો જેટલો ફાયદો કરી શકશું એટલો ફાયદો કરશું અને જેટલો સેવા કરશે સેવા કરશું. અને એ હંમેશા સેવા કરે છે. કેતનભાઈ સેવા કરે છે અને સાથે જે એમના ડૉક્ટર સાહેબ શું સાહેબ વિનયસિંહજી બાપુ, આમ તો બાપુ જ કહો ને, વિનયસિંહજી બાપુ આજે એમની સાથે મુલાકાત થઈ, મજા આવી અને એમણે બી સાથે ખંભા બોલાવીને સાથે રહ્યા. બધી માહિતી મેળવી, ઘરની તપાસ કરી, ઘરની બાજુમાં ગયા, દેખરેખ રાખી કેવી રીતે સંચાલન થાય છે, કેવી રીતે બધું જોયું. મને મજા આવી, ખૂબ આનંદ થયો. આ જગ્યાએ આજે હું 47,000 રૂપિયા શ્રીમતી કુંવરબેન શાંતિલાલ બચુ નિસર પરિવાર તરફથી જાહેર કરું છું.
ધન્યવાદ.